જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ. કેમ છો? તો આ મોટો ગેટ તમે જોઈ શકો છો મિત્રો, અને આ બાજુ ચુનરી, શ્રીફળ એ બધું તમે જોઈ શકો છો. તો હવે આપણે ગેટ પાસે પહોંચી ગયા છીએ. એ કયું મંદિર છે તમે આગળ વિડીયોને એન્ડ સુધી બને રહેજો, તો ત્યાં તમને ખબર પડી જશે. અને તમને બધાએ આ ગેટ જોયેલો હોય, ખબર હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો કે કયું મંદિર છે. મોટી ત્રિશૂળ છે. જો અહીંયાથી હવે આપણે મંદિરે જવાનું છે દર્શન કરવા માટે. તો તમે જોઈ શકો છો કે આ કયા ભગવાનનું મંદિર છે. ચાલો મિત્રો, આગળ વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. મસ્ત મજાના ચપ્પલ કાઢીને દર્શન કરવા માટે નિરાલીબેન રેડી થઈ ગયા છે. ફટાફટ મંદિરના પખાતે જઈ રહ્યા છે, અને તડકો પણ લાગી રહ્યો છે. તો તમે મંદિર જુઓ, કેટલું મસ્ત છે અને કેટલું મોટું મંદિર છે. અને કેટલી બધી પબ્લિક પણ છે દર્શન કરવા માટે. બહુ બધી પબ્લિક આવી છે. જો જય દશામાં લખ્યું છે એટલે બધાને ખબર પડી જશે કે દશામાનું મંદિર છે. મીનાવાડાવાળા દશામાં બધાની મનોકામના પૂર્ણ કરે. તો હવે દર્શન ફાઇનલી થઈ ગયા છે. તો પછી આપણે નીકળી ગયા છીએ, અને ગરમી છે તો ગરમી તો રહેવાની છે મિત્રો. ગરમી ક્યાં જતી રહેવાની છે. અને મસ્ત મજાનો આપણે ચાંદલો પણ કરી લીધો છે, અને ગરમીનો ચાંદલો લુવાઈ જશે, રહેશે નહીં. તો હવે આપણે નીચે બીજા મંદિર છે તો દર્શન કરીને પછી નીકળી જઈશું. તો તમે વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો કે કેટલા મંદિર આવે છે વચ્ચે. રમકડાની ને બધી દુકાનો છે, તો અહીંયા આપણે થોડું ઘણું ફરી લીધું છે. અને અહીંયા તો આપણે કંઈ લેવા જેવું હતું નહીં, તો લીધું તો નથી જ. અને હવે શું છે, આ લોકોની મજાક મસ્તી કરીએ છીએ કે તમારે કંઈ લેવાનું છે ભાઈઓ તો લઈ લેજો. ટેડી લેવાનું હોય તો ભાઈઓની મજાક મસ્તી કરતાં કરતાં હવે આપણે બહાર નીકળી રહ્યા છીએ. તો ગેટમાંથી શેક બહાર જઈ રહ્યા છીએ. અને અહીંયા બધું મેળા જેવું છે, ઘણી બધી દુકાનો પણ છે. અને ઉપર વાતાવરણના તો બાંધેલું છે, થોડા છોટા આવે એવું વાતાવરણ તો કરી દીધું છે. અને આ બંને ભાઈઓ વાતો કરે છે ટેડી લેવાની છોકરીઓ માટે. તો એમના જોડે વાતો કરતાં કરતાં હવે આપણે બહાર નીકળી રહ્યા છીએ. હવે તમે જોઈ શકો છો કે હવે આપણે કઈ સાઈડ, આ તરફ જવાનું છે આ તરફ જવાનું છે. એ મને તો ભૂલાઈ જ ગયું હતું કે આ તરફ જવાનું છે. તો ફાઇનલી હવે ગાડી છે ત્યાં આગળ આપણે પહોંચી ગયા છીએ. તો હવે તમે જોઈ શકો છો મિત્રો, ત્યાંથી હવે આપણે આગળ એક બીજા ધામે જવાનું છે. તો હવે આપણે આ કયા ધામે પહોંચી ગયા છીએ? ફાઇનલી આપણે બારેજા પહોંચી ગયા છીએ. તો બારેજા અહીંયા આપણે ગાડી પાર્કિંગમાં ઊભી કરી દીધી છે, અને ગાડી મૂકીને હવે આપણે અહીંયાથી નીકળી ગયા છીએ. તો તડકો પણ લાગે છે. તો ચલો હવે આપણે બારેજા ધામ જઈએ છીએ. તો બારેજા ખૂંખાર મેલડીમાનું મંદિર છે. ઘણા લોકોને જોયેલું છે ને ઘણા લોકોએ નથી જોયું. તો હવે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, તમે જોઈ લેજો. અને મારું નાક કેવું થાય છે ગુસ્સો આવે ત્યારે, એ પણ તમે જોતા રહેજો મિત્રો. અને મારો ગુસ્સો આવે ત્યારે મારું નાક આમ જ થતું હોય છે. તો અહીંયા કેટલી કીચડ છે. જો હું ઝઘડો કરતાં કીચડમાં પડું તો આમનામ મારે ઘરે જવાનું છે. અહીંયા નથી મારી જોડે કપડાં, કે અહીંયા નથી નાહવા ધોવાની સગવડ મિત્રો. અને શું છે કે મારી આદત છે થોડોક ઝઘડો કરવાની, મીઠો ઝઘડો, મજાક મસ્તીવાળો. તો હવે મિત્રો તમે એન્ડ સુધી બન્યા રહેજો વિડીયોના, કે હવે આપણે ખૂંખાર મેલડીધામ પહોંચી ગયા છીએ. તો તમને બધાને મંદિરે દર્શન કરાવીશું. અંદર ફોન એલાઉડ નથી, પણ બહારથી તમને બધાને દર્શન કરાવીશું. અને હું કેવું પટક જઈ રહી છું એ પણ તમે જોઈ શકો છો મિત્રો. તો હવે જો ફાઇનલી કેટલી બધી પબ્લિક છે, અને મોટી ધજાના દર્શન થઈ રહ્યા છે. તો આપણે ફાઇનલી બારેજા ધામ ખૂંખાર મેલડી પહોંચી ગયા છે. ગાડી પાર્કિંગ દૂર હતું, તો ત્યાંથી આપણે ચાલતા આવવું પડ્યું હતું. જો કેટલી બધી પબ્લિક છે. આજે તો પબ્લિક બહુ ઓછી છે ને, કે આનાથી તો બહુ જ એટલે બહુ જ વધારે, અતિશય વધારે હોય. પણ અત્યારે પબ્લિક તો ઓછી છે. તો તમે બધા જોઈ શકો છો મિત્રો કે કેટલી પબ્લિક છે અને કેવું વાતાવરણ છે. અને હવે આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે. તો ત્યાં લાઈનમાં પણ આપણે ઊભું જ રહેવું પડશે. તો તમે વિડીયોના એન્ડ સુધી મિત્રો બન્યા રહેજો. અને તડકો લાગે છે નિરાલીબેનને, તો એનો કોઈ ઓપ્શન નથી તડકો સહન કરવા સિવાય. તો ચાલતા નિરાલીબેન જઈ રહ્યા છે.
જો અમારા ભાઈ પણ જઈ રહ્યા છે અને લાઈનમાં ઊભું રહેવાનું છે. તો વિચારીએ છીએ કે કઈ સાઈડ લાઈન છે. તડકો થોડો લાગી રહ્યો હતો. તડકાની મારી આંખો એકદમ ઝીણી ઝીણી લાગતી હતી. મિત્રો કેટલી પબ્લિક છે. તો હવે અહીંયા આપણે લાઈન છે તો અહીંયાથી આજે લાઈન બહુ ઓછી છે તો અહીંયાથી ઊભા થઈ જઈએ છીએ દર્શન કરવા માટે. તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. જુઓ હવે લાઈનમાં આપણે દર્શન કરી રહ્યા છીએ. કેટલી ટ્રાફિક છે. બધા નાના છોકરાઓને લઈને પણ આવે છે દર્શન કરવા. દર્શન ફાઇનલી થઈ ગયા છે. તો હવે આપણે દર્શન કર્યા પછી બહાર આવી ગયા છીએ. તો બહાર કેટલી મસ્ત ધજા છે ત્યાં આગળ દર્શન કરી લઈએ છીએ આપણે. ચલો મિત્રો તો તમે જોતા રહેજો વિડીયોના એન્ડ સુધી. હવે ધજા જોડે નજીક જવાનું છે. ધજા થોડી દૂર છે આપણાથી તો ત્યાં પહોંચી જઉં છું દર્શન કરવા માટે. તો તમે જોઈ શકો છો ફાઇનલી ત્યાં દર્શન મારા થઈ ગયા છે. હવે ત્યાં બધા મંદિરે દર્શન થઈ ગયા છે. હવે આપણે નીકળવાનું છે ઘર તરફ મિત્રો. અહીંયા થોડી વાર ફોટા વિડીયો બનાવવાના છે તો તમે જોઈ શકો છો મિત્રો. અને એના પછી આપણે સીધી ગાડી લઈને ઘરે જવાનું છે. તો તમે વિડીયોના એન્ડ સુધી બને રહેજો મિત્રો. એટલો પવન વધારે છે તો દુપટ્ટો પણ સરકી જાય છે અને ચાલવામાં થોડો કંટાળો આવે છે ગરમીના લીધે થઈને. જય કુંકાર મેલરી લખેલું છે ઉપર. તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. જેટલા મિત્રો વિડીયો જોવે છે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો બધા મિત્રોને જય માતાજી. જય માતાજી મિત્રો. દર્શન કરી લીધા છે બધા મિત્રોને. તડકો લાગે છે નિરાલીબેનને. હવે ફાઇનલી ઘરે જવા માટે નિરાલીબેન રેડી થઈ ગયા છે. તો ચલો માતાજી, જય માતાજી બધા મિત્રોને.